Subscribe my channel and press notification bell icon. ઉદાહરણ 9 જોઈએ. તેની રકમ આવી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.1 મીટર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભારો, એટલે આ બંને બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અંતર 0.1 મીટર છે. એક વિદ્યુતભારનું મૂલ્ય છે 10⁻8 કુલમ અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય છે 10⁻8 કુલમ. એટલે એક વિદ્યુતભાર ધન છે અને બીજો વિદ્યુતભાર ઋણ છે. ને કારણે બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સી આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો. આ અંતર આપેલું છે 0.1 મીટર. આ અંતર પણ આપેલું છે 0.1 મીટર અને આ અંતર તો 0.1 મીટર છે જ, એટલે કે આ સમબાજુ ત્રિકોણ બને છે. આ બંને વિદ્યુતભારો અનુક્રમે ધન છે અને ઋણ છે. બિંદુ એ મધ્ય બિંદુએ આપેલું છે, એટલે આ અંતર થાય 0.5 મીટર, 0.05 મીટર, 0.05 મીટર અને આ અંતર થાય 0.05 મીટર અને બિંદુ બી પણ 0.05 મીટરના અંતરે આપેલું છે. તો દાખલો લાંબો છે પણ સહેલો છે. સિમ્પલ કે બિંદુ એ આગળ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો બિંદુ એ આગળ મારે પરીક્ષણ વિદ્યુતભાર મૂકવો પડે અને પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય હોય 1 કુલમ, જે ધન હોય. ખાલી સમજવાનો છે અહીંયા બિંદુ એ આગળ, બરોબર છે. તો આ ધન અને આ ધન, અહીંયા ધન વિદ્યુતભાર સમજી લો 1 કુલમ, તો આ ધન અને આ ધન વચ્ચે અપાકર્ષી બળ લાગે. એ જ રીતે આ ઋણ અને આ ધન વચ્ચે પણ આકર્ષી બળ લાગે. એનો મતલબ કે બિંદુ એ આગળ જે વિદ્યુત ક્ષેત્રો મળે એ વિદ્યુતભાર 1ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ આ દિશામાં મળે અને વિદ્યુતભાર 2ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ પણ આ દિશામાં જ મળે. બરોબર છે. આ મુદ્દો સમજી લેજો કે બિંદુ એ આગળ પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો છે. પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય હોય +1 કુલમ, તો આના કારણે અપાકર્ષી બળ લાગે, આના કારણે આકર્ષી બળ લાગે. બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો શોધીને સરવાળો કરી દો. તો નંબર 1, બિંદુ એ આગળ પરીક્ષણ વિદ્યુતભાર જેનું મૂલ્ય હોય +1 કુલમ વિચારતા Q1 વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે કહીશું E1A, મૂલ્ય શોધવાનું છે એટલે ધન ઋણ લેવાના નથી. કેટલું આવશે કે Q1 અપોન આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેના અંતરને આપણે કહીશું R1A નો સ્ક્વેર બરાબર કે એટલે કેટલા, 9 × 10⁻9 ઘાત. Q1 એટલે કેટલા, 10⁻8 ઘાત છેદમાં આ બંને વચ્ચેનું અંતર છે 0.05 મીટર, 0.05 મીટર એટલે કે 5×10⁻² મીટરનો વર્ગ થાય. આથી E1A નું મૂલ્ય આવશે 9. આ 10⁻9 અને 10⁻8 એટલે 10 છેદમાં 25
10 ની -4 થઈ જાય. જવાબ આવશે 9/25. બરોબર છે. અને આ 10 ની -4 90/25. તો 90/25 એટલે આવશે 3.6 અને 10 ની -4 ઉપર જાય એટલે 10 ની +4 ન્યૂટન પર કુલમ થઈ જાય. બરોબર છે. એ જ રીતે Q2 વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો Q2 વિદ્યુત ભારના કારણે આકર્ષી બળ લાગે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં હોય એટલે અહીંયા કેટલા આવશે E2A બરાબર K Q2/R2A². બરાબર છે. મૂલ્યો ચેન્જ થતા નથી એટલે જવાબ બદલાશે નહીં. મૂલ્ય શોધીએ છીએ એટલે વિદ્યુતભારના ઋણ લેવાની કોઈ જરૂર નથી. તો 9 × 10 ની 9 ઘાત 10 ની -8 ઘાત છેદમાં 5 10 ની -2 વર્ગ. આથી E2A નો જવાબ કેટલો આવશે? આને જેટલો જ આવશે 3.6 10 ની 4 ન્યૂટન પર કુલમ. આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર. આથી બિંદુ A આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો શું થાય? E1A અને E2A એક જ દિશામાં એટલે સરવાળો થાય. તો અહીંયા લખું છું EA બરાબર E1A વત્તા E2A એક જ દિશામાં એટલે એના મૂલ્યનો સરવાળો થાય. આથી EA બરાબર E1A વત્તા E2A. Therefore EA બરાબર 3.6 10 ની 4 3.6 10 ની 4 એટલે 3.6 વત્તા 3.6 અને 10 ની 4 ઘાત કોમન આવશે. Therefore EA બરાબર 7.2 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. તો આ થઈ ગયું તમારું બિંદુ A આગળનું વિદ્યુત ક્ષેત્ર. બરોબર છે. તો આ થઈ ગયો દાખલો 1. બસ બાળકો એ જ રીતે તમારે બિંદુ B આગળ શોધવાનું છે. તો ચલો બિંદુ B આગળ શું થાય? તો બિંદુ B આગળ થોડું બદલાઈ જશે કે Q1 વિદ્યુતભારથી બિંદુ B નું અંતર તો 0.05 મીટર છે, પણ Q2 વિદ્યુતભારથી કેટલું થઈ જાય? તો આટલું થઈ જાય એટલે કે 0.1 વત્તા 0.05 એટલે કે 0.15 મીટર થઈ જાય. બરોબર છે ને? તો હવે બિંદુ B આગળ બરોબર છે. બીજું શું થાય છે અહીંયા કે બિંદુ B આગળ આપણે શું કરીએ? પરીક્ષણ વિદ્યુતભાર મૂકી દો અહીંયા. તો આ ધન વિદ્યુતભાર શું કરશે? એની ઉપર અપાકર્ષી બળ લગાડશે અને આ ઋણ વિદ્યુતભાર એની ઉપર આકર્ષી બળ લગાડશે. હવે ધન વિદ્યુતભારનું અંતર ઓછું છે એટલે બળ વધુ છે એટલે વિદ્યુત ક્ષેત્ર મોટું મળશે. જ્યારે ઋણ વિદ્યુતભારનું અંતર વધુ છે એટલે કે અપાકર્ષી બળ હોવાથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું મળશે. એટલે કે મોટામાંથી નાનું બાદ કરવું પડશે.
મોટામાંથી નાનું બાદ કરવું પડશે. બરોબર છે. તો હવે બિંદુ બી આગળ Q1 વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર તો કેટલું આવશે અહીંયા? E1B બરાબર E1B આ B છે બરાબર KQ1 upon R1B નો સ્ક્વેર બરાબર 9 × 10⁹ Q1 એટલે 10⁻8 અને છેદમાં 5 10⁻2 નો વર્ગ. આથી E1B બરાબર આવશે તો આનું આ જ મૂલ્ય આવશે 3.6 10⁴ ન્યૂટન પર કુલમ. અહીંયા લખીશું અપાકર્ષી બળ સમજવા માટે, એટલે કે Q1 થી B તરફની દિશા, Q1 થી B તરફની દિશામાં લાગે, આ દિશામાં લાગે. E1B E1A E1B બરોબર છે. ઓકે. અને E2B જે છે એ આકર્ષી લાગશે પરંતુ નાનું લાગશે કારણ કે અંતર મોટું છે. E2B હવે બિંદુ B આગળ Q2 વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા આવશે E2B બરાબર મૂલ્ય એટલે ધન જ લેવાનું, વિદ્યુતભારનું મૂલ્ય R2B નો સ્ક્વેર. હવે જો વિદ્યાર્થી મિત્રો R2B અંતર કેટલું થાય? આટલું થાય 0.1 વત્તા 0.05 એટલે કે સરવાળો કરવો પડે તો 9 × 10⁹ આ કેનું મૂલ્ય મૂક્યું, Q2 નું મૂલ્ય 10⁻8 મૂક્યું છેદમાં અહીંયા કેટલો આવશે તો 0.15 મીટર આવશે એટલે 15 × 10⁻2 મીટર આવશે અને એનો વર્ગ આવે. બરોબર છે. ઓકે, એનો વર્ગ આવશે. હવે તમે ગણતરી કરો તો ગણતરી કરવાના અંતે તમને જવાબ મળશે 4 × 10⁻3. E2B નું મૂલ્ય તો જવાબ આવશે 4 × 10⁻3 ન્યૂટન પર કુલમ. બરોબર છે ને? એટલે 0.4 10⁴ ન્યૂટન પર કુલમ્બ આવે. હવે આ જે બળ લાગશે કયું બળ લાગશે? આકર્ષી બળ. અને એની દિશા કઈ હશે તો B થી Q2 તરફની દિશા હશે. આથી બિંદુ B આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને આપણે કહીએ EB તો મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવું પડે એટલે કે E1B
માઇનસ E2B આથી EB બરાબર E1B એટલે કેટલા? તો 3.6 10⁴ ઓછા E2B એટલે કેટલા? તો 0.4 10⁴ આથી EB બરાબર 3.6 ઓછા 0.4 10⁴ એટલે જવાબ આવશે 3.2 10⁴ ન્યૂટન પર કુલમ. આ તમારો જવાબ થયો. બિંદુ બી આગળ તંત્રનું પરિણામી વિદ્યુત ક્ષેત્રનો જવાબ થયો. એ જ રીતે તમારે બિંદુ સી આગળની વાત કરો તો બિંદુ સી આગળ જે પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો છે તો ચલો આ Q1 જે છે એ પરીક્ષણ વિદ્યુતભાર પર કયું બળ લગાડશે? અપાકર્ષી બળ લગાડશે એટલે E1C ની દિશા આરી આવશે અને આ ઋણ વિદ્યુતભાર એ અહીંયા જે પરીક્ષણ વિદ્યુતભાર મૂક્યો છે એ કુલમ એની પર કયું બળ લગાડશે? આકર્ષી બળ લગાડશે. બરોબર છે. તો આને આપણે કહીશું E2C. તો સ્પષ્ટ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? પરિણામી આ દિશામાં મળશે. આ EC આ દિશામાં મળે. E1C નું મૂલ્ય અને E2C નું મૂલ્ય સરખું હશે કારણ કે અંતર સરખા એટલે મૂલ્ય સરખા અને બંને વિદ્યુત ભારો વચ્ચેનો ખૂણો એ 120 ડિગ્રી થાય. બંને વિદ્યુત ભારો વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થાય કારણ કે આ 60 ડિગ્રી છે તો આ બંને વિદ્યુત ક્ષેત્રો વચ્ચેનો ખૂણો કેટલો થાય? 120 ડિગ્રી થાય. તો નંબર 3 જોઈએ. હવે બિંદુ સી આગળ Q1 અને Q2 ના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા થાય. બરોબર છે. ધેરફોર એને આપણે E કહીએ તો E બરાબર આવશે E1C બરાબર E2C. મૂલ્ય સરખા છે એટલે કેટલા આવશે? K Q1 upon R1C નો સ્ક્વેર બરાબર K Q2 upon R2C નો સ્ક્વેર. બરોબર ને? Q1 અને Q2 ના મૂલ્ય સરખા, R1C અને R2C ના મૂલ્ય સરખા. તો આની ગણતરી આપણે કરીએ તો કેટલી આવશે? તો 9 × 10⁹. ચલો Q1 નું મૂલ્ય મૂકો કે Q2 નું મૂલ્ય મૂકો, સરખું જ આવશે એટલે કે 10⁻9 અને છેદમાં R1C એટલે કે 0.1 મીટર એટલે કે 10⁻1 મીટર એનો વર્ગ કેટલો થાય? તો 10⁻2 થઈ જાય. 10⁻2. બરોબર છે ને? આથી આનો જવાબ આવશે એને આપણે E જ કહી દઈએ તો E બરાબર આવશે કેટલા આવશે? તો દેખાય જ છે 2 × 9 10⁻8 આવશે અહીંયા. તો 9 × 10 + 2 થઈ જાય એટલે 9 × 2 11 અને 11માંથી 8 જાય 3 એટલે 9 × 10⁻³ ન્યૂટન પર કુલમ. એટલે કે E1C અને E2C નું મૂલ્ય આટલું આવે. E1C અને E2C નું મૂલ્ય આટલું આવે. બરોબર છે. હવે તમારે કશું જ કરવાનું નથી. અહીંયા E1C અને E2C ના મૂલ્યો પરથી તમારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે E1C સદિશ અને
E2C સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 120 થાય. થીટા બરાબર 120 થાય. આ પ્રમાણે થીટા બરાબર 120. બરાબર છે ને? ઓકે. ધેરફોર આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે કહીએ EC બરાબર શું આવશે? E1C અને E2C નો સદિશ સરવાળો. આથી EC નું મૂલ્ય બરાબર E1C નો સ્ક્વેર વત્તા E2C નો સ્ક્વેર વત્તા 2 E1C ગુણ્યા E2C અને cos થીટા એટલે cos 120. આથી EC બરાબર, ચલો આ બંને તો E છે જ, એટલે કે શું આવશે? E સ્ક્વેર પ્લસ આ પણ E થાય તો ટ્વાઇસ E સ્ક્વેર અને cos 120 એટલે શું આવશે? -1/2 આવે. ધેરફોર EC બરાબર તો શું આવશે અહીંયા કે E સ્ક્વેર પ્લસ E સ્ક્વેર અને આ 2 ઉડી જશે તો માઇનસ E સ્ક્વેર, એટલે કે એક E સ્ક્વેર ઉડી જશે તો E સ્ક્વેરનું વર્ગમૂળ. ધેરફોર EC બરાબર આવશે E. આથી EC નું મૂલ્ય આવશે E જેટલું, જે આપણે ઓલરેડી શોધી દીધું છે અહીંયા 9 × 10³ ન્યૂટન પર કુલમ. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો લાંબો કહેવાય પરંતુ સરળ છે. બરોબર.